વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વધી રહેલી ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવની સિઝનમાં પ્રથમવાર સર્જાયેલી આ સ્થિતિના કારણે બપોરના સમયે ઉત્તર ગુજરાતના બજારોમાં ચહલપહલ ઓછી થઈ ગઈ હતી. ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે એક સમયે વધેલું તાપમાન પણ ઘટી ગયું હતું અને 15 દિવસ પહેલા 30 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં નોંધાયું હતું. છેલ્લા અઠવાડિયાથી સતત વધી રહેલા તાપમાનના કારણે ઉનાળાનો પ્રારંભ થયો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ રવિવારે 2 થી 3 ડિગ્રી અને સોમવારે ફરી 1.5 થી 2 ડિગ્રી જેટલા તાપમાનમાં વધારાને કારણે સોમવારે ઉત્તર ગુજરાતમાં ઉનાળાએ પોતાનો અસર રંગ બતાવ્યો. સિઝનમાં પ્રથમવાર 43 ડિગ્રી પાર કરી ગયેલા તાપમાન વચ્ચે સોમવારે બપોરે ગરમ પવનોથી લોકો અકળાયા હતા. ત્યારે આજરોજ ફરી એક વખત ગરમીનો પ્રકોપ વધતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ગુજરાતમાં એકાએક શરૂ થયેલ હીટવેવને પગલે તાપમાનમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકો અને ગર્ભવતી મહિલાઓની વિશેષ કાળજી રાખવા સૂચન પત્રિકા તૈયાર કરાઈ હતી. આરોગ્ય કમિશનર દ્વારા હીટવેવથી બચવા લોકોએ વધારે પાણી પીવું જોઈએ તેમજ હીટ સ્ટ્રોકની અસર દેખાય તો તુરંત સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાના સૂચનો આપ્યા હતા. આરોગ્ય કમિશનર જેપી ગુપ્તા દ્વારા રાજ્યના તમામ જિલ્લા તંત્રને હીટ એક્શન પ્લાન કરવાનો આદેશ આપ્યો હતો. ભારે ગરમીની અસર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળતી હોવાને કારણે કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોના આરોગ્ય વિભાગના અધિકારીઓની દિલ્હીમાં બેઠક બોલાવી હતી. પ્રાકૃતિક ફેરફારોના કારણે તાપમાનમાં સડનલી વધારો થયો છે. આ રાજ્યના અમુક વિસ્તારોમાં પારો અત્યારે 42 ડિગ્રી કરતાં વધારે વધ્યું છે. ત્યારે લોકોને લૂ લાગવાના કારણે કે ડિહાઇડ્રેશનના કારણે આરોગ્ય સંબંધી તકલીફ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ આરોગ્ય વિભાગે બહાર પાડી છે. આ સૂચનાઓમાં મુખ્યત્વે જે બાબત છે એ દરેક વ્યક્તિએ પોતે કાળજી રાખવાની બાબતો છે કે એમાં પાણી ઓછું હોવાના કારણે કે પાણી ઓછું લેવાના કારણે મોટાભાગની તકલીફો ઊભી થાય છે. એટલે જેનાથી આપણે શરીરની અંદર પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારના બધા પગલાં લેવા જોઈએ. અમરેલીમાં છેલ્લા 4 દિવસથી આકાશમાંથી આગ વરસી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજી આગન વર્ષાની અસર રહેશે. ત્યારે આકાશમાંથી વરસી રહેલા બેકાબુ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના રસ્તાઓ સુમસામ બન્યા છે. લોકો ગરમીથી બચવા અનેક ઉપાયો કરી રહ્યા છે. આ અગન જ્વાળાથી બચવા કોઈ શેરડીનો રસ પી રહ્યું છે તો કોઈ લસ્સીની મજા માણી રહ્યું છે તો કેટલાક તરબૂચની ખરીદી કરી રહ્યા છે. આ ગરમીનો પ્રકોપ માત્ર માનવ જીવન પર જ નહીં પરંતુ પશુ પક્ષીઓ ઉપર પણ જોવા મળી રહ્યો છે. બપોરના 12 વાગ્યાથી સાંજ સુધી પક્ષીઓ સુરક્ષિત સ્તરે બેસી રહે છે. બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. શરૂઆતના દિવસો છે આજે સૂર્યનો પારો એટલો બધો ઊંચો ચડી ગયેલ છે અને શરૂઆતના દિવસોમાં 42-43 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. તો આવનારા દિવસોમાં હજી તાપમાન વધવાની શક્યતા છે અને માણસને અત્યારે બપોરના સમયે બહાર નીકળવું હોય તો નીકળવું અને બહાર નીકળે તો શેરડીનો રસ છે, સોડા છે, લીંબુ સોડા છે એ આ બધી વસ્તુનો સહારો લેવો પડે છે અને માંડ બહાર નીકળાય છે બપોર. રાજ્યભરમાં અગન વર્ષાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં પણ હીટવેવની અસર વર્તાઈ રહી છે. કચ્છના પાટનગર ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે રણકાંધી વિસ્તારમાં 45 ડિગ્રીએ પારો પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. બપોર થતાં જ રસ્તા સુમસામ બને છે. લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે. ત્યારે હવામાન ખાતા અનુસાર આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચકાવાની શક્યતા છે.